ગાંધીનગરમાં કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। ગુજરાતનું પાટનગર ગાંધીનગરના કમલમ ખાતે આજે મહત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે। સેવા પખવાડિયા અંગે બેઠકનું આયોજન કે જેમાં સી.આર. પાટીલનું આ નિવેદન સામે આવી રહ્યું છે। સતત 15 દિવસ સેવા પખવાડિયું યોજાશે। પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિન આવી રહ્યો છે અને તે જ નિમિત્તે આ સેવા પખવાડિયું યોજાશે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયું યોજાશે તેવું સી.આર. પાટીલે નિવેદન સામે આવ્યું છે। આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળની જન્મ જયંતિ છે। સેવા અને સ્વચ્છતાની સાથે લોકોને જોડવામાં આવશે। આજે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સી.આર. પાટીલે આ નિવેદન સામે આવ્યું છે જેમાં કહ્યું કે મહાત્મા ગાંધી પણ સ્વચ્છતાના આગ્રહી છે। પીએમએ પણ ગાંધીજીની આ ચળવળને આગળ વધારી છે। તો નરેન્દ્ર મોદીનો જન્મદિન 75મો આવી રહ્યો છે અને તે જ નિમિત્તે સેવા પખવાડાનું આયોજન થશે। અને નવરાત્રિના અમે એનો સ્વચ્છતાની સાથે સિંધુનો પણ સંદેશ આપવા માંગીએ છીએ। નમો ઉત્સવ દ્વારા આ એક નાટક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર ગુજરાતીમાં બનાવવામાં આવ્યું છે। આપ સૌએ કદાચ જોયું બી હશે કે એક જાણતા રાજાનું નાટક હતું, આપણે હિન્દીમાં જોયું હશે। એ શિવાજી મહારાજના જીવન ઉપર બનેલો એ નાટક હતું। એની અંદર પણ હાથી ઘોડા એ સ્ટેજ પર આવતા હતા। એની અંદર લગભગ 300થી વધુ કલાકારો એમાં કામ કરતા હતા। એ રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર બનેલું આ નાટક ગુજરાતીમાં બન્યું છે। એને હિન્દી ડબિંગ પણ કરવાના છે અને ગુજરાતથી એને બતાવવાનું શરૂ કરીને હમણાં લગભગ 6 જિલ્લાઓમાં 6 મહાનગર એટલે અલગ અલગ સ્થળો પર એનું આયોજન કરવાના છે અને 3 થી 5 દિવસ સુધી એ એક એક સ્થળે આ નાટકની ઉજવણી ભજવશે। એની અંદર પણ હાથી ઘોડા આવે છે, બળદગાડા આવે છે અને ખૂબ બધું આખો ગુજરાતનું જે સંસ્કૃતિ છે એને પણ એમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે। પણ મુખ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર આધારિત એ નાટક છે અને મને લાગે છે કે આજે અને આવતીકાલે